હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સાદું સરળ પણ સ્વાદિષ્ટ તો ખરું જ એવું ટીંડોરાનું શાક. શાક બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 મોટા ચમચા તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ ઉમેરીશું. રાઈ ફૂટી જાય પછી એમાં આપણે હિંગ ઉમેરીશું અને ત્યારબાદ એમાં આપણે ધોઈને સમારેલા ટીંડોરા ઉમેરીશું. અહીંયા ટીંડોરાને મેં ગોળ ગોળ સમાર્યા છે. ઘણી વખત આપણે ટીંડોરા લાવીએ ત્યારે આપણે જો ઉતાવળ હોય અને વીણ્યા ન હોય તો એ વાંકા ચૂકાને એવા આવતા હોય છે. તો એવા ટીંડોરાને આપણે આવી રીતે ગોળ ગોળ સમારી દઈએ તો આપણને સમારવાનું ફાવે. પણ જો આપણે વીણીને લાવ્યા હોય તો આપણે સીધા ટીંડોરા હોય ને એવા જ વીણીને લાવવાના, જેથી કરીને એને આપણે લાંબી ચીરીઓ કરવી હોય તો આપણને એવી રીતે સમારતા ફાવે. હવે આ ટીંડોરાને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને આને ફરી અડધી મિનિટ માટે સાંતળી લઈશું. ટીંડોરાને આપણે ગોળ સમારીએ કે લાંબી ચીરીઓ કરે, સ્વાદમાં તો સરખા જ લાગવાના હોય છે, પણ આપણને આમ દેખાવમાં થોડું અલગ લાગે ને એટલે આપણે ભીંડા ટીંડોરા આ બધાને આપણે આવું કરતા હોય છે. ક્યારેક ગોળ સમારીએ, ક્યારેક લાંબી ચીરીઓ કરતા હોય છે. હવે આને થોડી વાર સાંતળ્યા પછી આની પર આપણે એક પ્લેટ ઢાંકી દઈશું. એવી પ્લેટ ઢાંકવાની કે જેમાં પાણી થોડું રહે. હવે આ પ્લેટમાં આપણે પાણી રેડી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી 5 થી 7 મિનિટ માટે આ શાકને આપણે ચડવા દઈશું. 5 થી 7 મિનિટ પછી આપણે ઢાંકણને સાઈડ પર રાખી અને શાકને હલાવી લઈશું. પ્લેટમાં હજી પાણી આપણે એમનામ જ રહેવા દેવાનું છે. શાકને આપણે આવી રીતે હલાવી લેવાનું, જેથી કરીને બધું શાક ઉપર નીચે થઈ જાય. હવે આ શાકને ફરી આપણે પાણીવાળી જે પ્લેટ છે એ ઢાંકી અને પાછું 5 થી 7 મિનિટ થવા દેવાનું છે. 5 થી 7 મિનિટ થઈ જાય એટલે ફરી આપણે આ પ્લેટને સાઈડ પર લઈ લઈશું અને શાકને હલાવી લઈશું, જેથી કરીને બધું શાક ઉપર નીચે થઈ જાય. પ્લેટમાં હજી પણ પાણી આપણે રહેવા જ દેવાનું છે. આવી રીતે આપણે ત્યાં સુધી શાકને થવા દેવાનું જ્યાં સુધી એ સારી રીતે ચડી ના જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા જવાનું અને ઉપર પાણી ભરેલી આવી રીતે પ્લેટ રાખી દેવાની. હવે આપણે આ પ્લેટ લઈ અને શાક આપણું થઈ ગયું છે કે નહીં એ આપણે જોઈ લઈએ અને શાક સારી રીતે ચડી જાય ને પછી જેમાં આપણે બીજા મસાલા કરવાના છે. તો આવી રીતે 2 વખત 5 થી 7 મિનિટ સુધી મેં આ શાકને થવા દીધું એટલે આ શાક ચડી ગયું છે. જો તમને બતાવું હું, જો અહીંયા ટીંડોરા સારી રીતે ચડી ગયા છે. એટલે આ શાકને ચડતા 12 થી 14 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આમાં આપણે બીજા મસાલા ઉમેરી દઈએ. તો આમાં આપણે ઉમેરીશું અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી થી પોણી ચમચી જેટલું મરચું પાવડર, અડધી ચમચી ખાંડ. આટલી વસ્તુ ઉમેરી અને આપણે બધું મિક્સ કરી લઈશું. અને જો તમને પસંદ હોય તો થોડો ગરમ મસાલો ઉમેરવાનો, પણ આપણે દરરોજના જે દાળ શાક બનાવીએ એમાં આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા હોતા. હવે આમાં આપણે જે પ્લેટનું ગરમ પાણી છે ને એ પાણી થોડું ઉમેરવાનું છે, જેથી કરીને આપણે મરચું પાવડરને ઉમેર્યું છે એ બળી ના જાય અને શાક આપણું સોફ્ટ બને. ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે આપણે આવી રીતે શાક બનાવીએ ને ત્યારે એક ગવારનું કેવું શાક હોય ને ત્યારે ચવડ બનતું હોય છે. તો છેલ્લે આપણે આવી રીતે થોડું પાણી ઉમેરી દેવાનું, 1 ચમચો જેટલું, અને આને 2 થી 3 મિનિટ હવે રાખવાનું છે. હવે વધારે રાખવાની જરૂર નથી. હવે 2 થી 3 મિનિટ પછી આપણે પ્લેટને સાઈડ પર લઈ લઈશું અને શાકને હલાવી લઈશું. આના પહેલાં પણ મેં ટીંડોરાનું શાકની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. એ શાક મેં બિલકુલ અલગ રીતે બનાવ્યું છે. તો એ રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ બિલકુલ અલગ રીતે બનાવેલું છે. હવે આમાં આપણે છેલ્લે ખટાશ ઉમેરીશું. તો અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે, પણ જો આમચૂર પાવડરને બદલે તમારે લીંબુનો રસનો ઉપયોગ કરવો હોય તો એ કરી શકાય. અને જ્યારે આ ટીંડોરા અડધા ચડ્યા હોય અડધા બાકી હોય ત્યારે બારીક સમારેલા ટામેટાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય છે. પણ મને આમચૂર પાવડરની ખટાશ
અમુક શાકમાં વધારે ગમતી હોય છે, એટલે હું અહીંયા આમચૂર પાવડર ઉમેરી રહી છું. અને આ બધું હું સારી રીતે મિક્સ કરી અને છેલ્લે ધોઈને બારીક સમારેલા મેં ધાણા રાખ્યા હતા, એ ધાણા હું ઉમેરી દઈશ. તો આ ધાણાને પણ હું શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશ. અહીંયા ટિંડોરાનું એકદમ ચટપટું શાક તૈયાર થઈ ગયું છે. આપણે જ્યારે શાકને આવી રીતે લોયામાં બનાવીએ, ગેસની લો ફ્લેમ પર વારે વારે હલાવીને, અને એની કમ્પેરિઝનમાં આપણે જ્યારે કુકરમાં શાક બનાવીએ ત્યારે આ બંને શાકમાં ખૂબ જ સ્વાદમાં ફરક હોય છે. આ શાક સ્વાદમાં ખૂબ સરસ લાગે છે જે આપણે લોયામાં બનાવ્યું હોઈએ. હવે અહીંયા આ શાક થઈ ગયું છે એટલે હું ગેસને બંધ કરી દઈશ. આ શાક સર્વિંગ માટે તૈયાર થઈ ગયું છે. તો જો તમને મારી આ શાક બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી આપજો.